નમસ્કાર મિત્રો, આજની ચેનલમાં આપણે અગત્યના સવાલો જે જીપીએસસી જેવી પરીક્ષાઓમાં પૂછાતા હોય અથવા જનરલ નોલેજની પરીક્ષાઓમાં પણ તમને આ ઉપયોગી બને એવા મોસ્ટ આઈએમપી સવાલો મેં આમાં લીધા છે. તો મિત્રો, એક પછી એક સવાલ જોતા જઈએ, જવાબ સહિત તમે પણ આનું રિવિઝન કરતા જજો, જેથી કરીને ભવિષ્યમાં આવી જાહેર પરીક્ષામાં તમને ઉપયોગમાં આવે. પહેલો સવાલ આપ્યો છે, તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ બન્યા? જવાબમાં લખ્યું છે નેફ્યુ રિયો. તાજેતરમાં મઉગંજ કયા રાજ્યનો 53મો જિલ્લો બન્યો? તો જવાબ મધ્યપ્રદેશ. ત્યાર પછીનો ત્રીજો સવાલ, તાજેતરમાં 54 વર્ષોમાં પ્રથમવાર કઈ ટીમે ફૂટબોલની સંતોષ ટ્રોફી જીતી? જવાબમાં આવશે કર્ણાટક. મિત્રો, બહુ અગત્યના સવાલો છે, જે તમે આવા સવાલો ક્યારેય જોયા ન હોય. સ્કૂલમાં પણ જ્યારે ક્વિઝનું આયોજન થાય ત્યારે આ સવાલો તમને ઘણા ઉપયોગમાં આવશે સ્પર્ધા માટે. એની પછી આગળ, એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે? એશિયાનો સૌથી મોટો. જવાબમાં આવશે શ્રીનગર. તાજેતરમાં G20 ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? જવાબ નવી દિલ્હી. છે ને મિત્રો, એક પછી એક ચડિયાતા સવાલો. તાજેતરમાં નેક્સ્ટ સવાલ, કયા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો? જવાબમાં આવશે ભોપાલ. એની પછીનો સવાલ, રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું? જવાબ આવશે રાની રામપાલ. ત્યાર પછીનો સવાલ, યુનાઇટેડ નેશન્સ 2023 વોટર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરાયું હતું? જવાબમાં આવશે ન્યૂયોર્ક. PM મિત્ર યોજના કયા મંત્રાલય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે કાપડ મંત્રાલય. બે 2024માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરાશે? ખૂબ મહત્વનો સવાલ. જવાબ ઉત્તરાખંડ. સાગર પરિક્રમા તબક્કા 4ની પૂર્ણાહુતિ કયા રાજ્યમાં કરાય? તો જવાબ આવશે કર્ણાટક.
અને છેલ્લો અગત્યનો સવાલ, કોમ્બેટ યુનિટના અધ્યક્ષ બનનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? તો જવાબમાં આવશે શાલિજા ધામી. તો મિત્રો, મને એમ લાગ્યું કે આ સવાલો તમે ક્યાંય જોયા નહીં હોય, સાંભળ્યા નહીં હોય, એટલે મેં એક નાનકડો વિડીયો તૈયાર કરી અને જવાબ સહિત તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો મિત્રો, આવા અવનવા ક્વિઝને લગતા પ્રશ્નો, જાહેર પરીક્ષાઓને લગતા પ્રશ્નો જવાબ સહિત તૈયાર કરવા માટે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને તમને આવા જ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક વિડીયો મળતા રહે. ધન્યવાદ.